હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો, કેમ છો બધા? મજામાં છે? આજે સોમવાર છે, જતીન ઓફિસ જતા રહ્યા છે. હવે મારા એકલી માટે જમવાનું બનાવવાનું છે, તો હું વિચારું છું શું બનાવું. બીજું બધું કામ તો પતી ગયું છે ઘરનું, પણ હવે ભૂખ લાગી છે, ખાવાનું બનાવવું જ પડશે. તો વિચારું છું, મતલબ હમણાં આલુપૂરી ખાવાની ઈચ્છા થઈ છે. આલુપૂરી એટલે બટાકાનું શાક અને પૂરી પૂરી તો એ બનાવું છું. એમ બી થાય છે કે એકલી માટે કેમ બનાવું, પણ એમ બી થાય છે કે ખાવાની ઈચ્છા થાય છે તો બનાવી દઈએ. એવું રાહ જોવાની કે કોઈ હોય તો જ બનાવીએ. તો ચલો બનાવી દઈએ બટેકાનું શાક રસાવાળું મસ્ત, અને પૂરી બનાવીએ, આલુ પૂરી. બટેકા તો કાપી નાખ્યા છે. હવે કુકર મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી દઈએ. તો તેલ થઈ ગયું છે, આપણે રાઈ ને જીરું નાખી દઈએ. હિંગ બસ, થોડું હળદર નાખી દઈએ. તો હળદર નાખી દીધું, વધારે બળી ગયું એટલે કુકર નીચે ઉતારી દીધું. બળી ગયું એટલે તેલ વધારે થઈ ગયું ને, એટલે એના માટે. તો હવે મરચું મીઠું નાખી દઈએ, અને ધાણા પાવડર થોડો વધારે નાખવાનો, તો ટેસ્ટ થોડો વધારે સારો આવે. ડન. હવે મૂકી દઈએ ગેસ પર. જો ગાઈસ, પૂરી માટે લોટ બાંધી દીધો છે, સરસ કડક કડક છે. હવે સબ્જી શાક પણ થઈ ગયું છે. જો શાક પણ થઈ ગયું છે. રસાવાળું રાખવાનું હતું, પણ બધું પાણી બળી ગયું છે. રસો કંઈ વાંધો નહીં, એમ પણ સરસ લાગી રહ્યું છે, અને સુગંધ તો બહુ જ મસ્ત આવી રહી છે. તો કંઈ તેલ ગરમ થવા મૂકી દીધું છે. હવે પૂરી આપણે વણવાનું ચાલુ કરીએ. ચાલો, જો પૂરી વણી નાખી છે. હવે આ તેલ થઈ ગયું છે, થોડુંક થવા દો, હજી થોડું ઓછું થયું છે. તો હવે પછી તળી નાખીએ. ફટફટ બધી સાથે કરી નાખીએ, કારણ કે પછી મારાથી થોડી કરવાની એવું તો મન નથી ફાવતું. જો કેટલી સરસ ફૂલી છે. ગોલ ફરવામાં બી એને તકલીફ થઈ જાય છે, વધારે ફૂલી જાય છે ને, એટલે મારે જેમ મસ્ત થઈ ગઈ છે પૂરી. આ પ્રાઉડ ઓફ માય સેલ્ફ, કેટલી મસ્ત બની જો પૂરી, ગોલ ગોલ. જો સબ્જી, પૂરી અને દહીં છે. મને દહીં ખાવાનું ગમે છે. પૂરી બધું લઈને જ બેઠી છું સાથે. દહીંના અંદર થોડી શું કહેવાય, મીઠું નાખી દીધું છે, તો થોડું સારું લાગે. ચલો ખાઈ લઈએ હવે. મસ્ત લાગે છે ને. ટેસ્ટ કરીને બી વેટ, હું ટેસ્ટ કરી લઉં કેવું બન્યું છે, હું કહું તમને. ઓ માય ગોડ, મસ્ત બન્યું છે સબ્જી. આટલી સરસ બનશે ખબર જ નથી. ચલો ખાઈ લેવાનું. હે ગાઈસ, સાંજ પડી ગઈ છે. 8 વાગવા આવ્યા. શું સાંજ પડી ગઈ? તો જમવાનું બનાવી દીધું છે. વઘારેલી ખીચડી. એટલે એકચ્યુઅલી હું વડાપાવ બનાવવાની હતી. પાવ લેવા માટે એટલું ફરીને પણ મને પાવ ના મળ્યા, અને એક જગ્યાએ મળ્યા તો બી એક્સપાયર હતા. તો પછી મેં કીધું આજે કેન્સલ, કાલે બનાવીશું. તો પછી ઘરે મોડું થઈ ગયું, તો વઘારેલી ખીચડી કરી દીધી. અને નાના હતા ત્યારે બહુ ખાતા, એટલે અત્યારે હું કીધું ચલો મળ્યા તો લઈ લીધા અને તળ્યા. જતીને હવે આવવાની તૈયારી છે. જતીને હવે આવવાની તૈયારી છે. અને કિચનમાં હોય એટલે ગરમી લાગે છે, કારણ કે પંખો આપણે ચાલુ ના કરતા હોઈએ. ચલો આવે એટલે રાહ જોઈએ. ખીચડી તો થઈ જ ગઈ છે, પણ નીચે થોડી બળે ને તો જતીને મજા આવે ખાવાની. નીચે બળેલી થોડી, એટલે થોડી બળવા દઉં છું. જાગી જોઈને બળવા દઉં છું. બોલો, છે કોઈ એવું મારા જેવું? ઘરે વડાપાવ ના બની શકે એટલે જતીન વડાપાવની સરપ્રાઈઝ લઈને આવ્યા. જો સરપ્રાઈઝ આવી આપવાની હોય, વડાપાવની ખાવાની સરપ્રાઈઝ બેસ્ટ છે.
ગાઈઝ મસ્ત વડાપાવ હતા, બહુ ટેસ્ટી હતા. ઘરે નહીં બનાવ્યા પણ ખાવાના મળી ગયા, નસીબમાં હતા એટલે મજા આવી ખાવાની. પછી ખીચડી બી ખાધી, એ ફેંકી થોડા દઈશું, ખાસી બધી વધી છે. મને ખબર નથી કે જતીને લઈને આવશે, બટ કંઈ નહીં, ખવાઈ જશે એટલે સવારે ખાઈ લઈશું, એવું કંઈ નહીં. તો આજના વ્લોગમાં આટલું જ. કાલે ફરીથી મળીશું નવા વ્લોગ સાથે. તો જય અંબે, રાધે રાધે. પણ એ કહેવાનું ભૂલી ગઈ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે અમુક લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો યાર, કમાવ કરો છો પ્લીઝ. આમ પછી એવું લાગે છે કે યાર આટલું કરું છું, આટલું આખો દિવસ વિડીયો બનાવીએ છીએ, એડિટ કરીને મૂકીએ છીએ, પણ નહીં, કોઈ નહીં, યાર બસ જોઈને નીકળી જવાનું. પણ યાર એટલામાં તમારા પૈસા બી નથી વપરાતા, કંઈ નથી જતું. ફ્રી છે, ફ્રી છે. એમાં ખાલી દબાવવાનું છે બેલ આઇકન પર, ટચ જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો પ્લીઝ કરો એટલું. તો આજના માટે આટલું જ. કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે, કંઈક નવી રીતે. તો જય અંબે, રાધે રાધે. રાધે રાધે, રાધે રાધે જ બોલ્યું, રાધે રાધે.